તો મિત્રો જોવો તમે આજે અમારી દુકાને કયા મહેમાન આવ્યા છે. જો મુશક રાજા હો ક્યાં ચડીને બેઠા, એને જવું છે બહાર, જઈ નથી શકતા. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો હેલો ગાઈઝ, હું છું આ ચેનલનો હોસ્ટ ને તમારો દોસ્ત. તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. સવારમાં મુશક રાજા અંદર આવી ગયા હતા, તે કામમાં થોડાક વિડીયો નહોતો ઉતારવાનો, કારણ કે સવારનો એકલો હતો. બપોરે ઓલા ભાઈ આવે સ્નેહભાઈ, એ આવી ગયા. પણ આજ આપણી ત્યાં 3-4 દિવસથી તમને ધમભાઈ નહોતા દેખાતા. આજે ધમભાઈ આવી ગયા છે, તમને બતાવો. હવે બેઠા છે, ડાયરેક્ટ કામરેજ ઉતર્યા ને કામરેજથી રેપિડો કરાવીને ડાયરેક્ટ દુકાનો ધંધામાં ફૂલ લગણી છે ભાઈને. હવે હું ધમભાઈ બેઠા છે, બે જતીનભાઈ બહાર ઊભા છે. હા, અને આપણે એક ભાઈ હવે નાસ્તો કરે છે લારીએ. 5-6 વાગે એટલે નકરું ખાવું જ ત્યાં આવ્યા બધાને. જ્યાં જાઓ ને નકરું ખાવાનું જ ગોતતા હોય. હું જાઉં છું એમ નથી, મજા આયા જાઓ, પણ મારે ક્યારેક કોઈ નાસ્તો એવું છે. મળીએ તમને ડાયરેક્ટ બહાર જાવીને નાસ્તાનું નામ પડ્યું છે, નાસ્તો થોડો કરી લેવી. તો જાહું ને તો તમને મળીએ. મિત્રો મેં તમને કીધું હતું ને હમણાં કોક ને કોક નાસ્તો કરવા ક્યાં આપણે જાવું એમ. આ ભાઈ જો ભૂખ લાગી ગઈ, ક્યાં જોડે જ આવી ગઈ. તો આવી ગઈ પાછા નાસ્તો કરવા માટે. મળીએ તમને પાછા ગયા. અમે નાસ્તો કરીને આવી ગયા હતા દુકાને. આ વખતે તો હમણાં કાંઈ પબ્લિક નહોતું ને, અત્યારે પબ્લિક જો અમે તો ઓલી હે હવે પાછું છે ને, હવે પાછી દુકાનમાં પબ્લિક ભેગી થવા મળી. તો પહેલા જેવી પાછી મજા આવવા મળશે. હમણાં 3-4 દિવસ તો એકલા હતા. જેડીભાઈ ડિપ્રેશનમાં છે. જેડીભાઈ હું જોવો તો જેડીભાઈ ડિપ્રેશનમાં છે. હું ક્યાં ભાઈ વૈભવ કેમ દાંત નથી કાઢતો ભાઈ? જવાબ દે. પૈસા ટકે હોય તોય કહેજે કા એને પૈસાની જરૂર છે, આપી તું તો બધાને તારી જેવો વ્યવહાર ન હોય ને. હે વૈભવ, બધાને તારી જેવો વ્યવહાર ન હોય ને. ફાઇનલી અમે જાવી છીએ રેલવે સ્ટેશન એક વસ્તુ લેવા, અને ત્યાંથી પછી જવાનું છે રાજકોટ ખાવાનું છે બહાર. આયુષભાઈ લઈ લીધા છે ગાડી આપવા માટે, અને આ ભાઈ ત્યાં નંખાઈ ગયા છે. તો આજે અમે જાવી છીએ રેલવે સ્ટેશન. ભલી તમને ડાયરેક્ટ ત્યાં. તો મિત્રો અમે રેલવે સ્ટેશન જઈ આવ્યા હતા. ત્યાંથી અમે આવ્યા હતા આ ફ્રૂટ ડીશ ખાવા માટે. આ જોઈ ફ્રૂટ ડીશ આપણે બધા ખાય છે. તો મિત્રો અહીંથી જ આવી છે આપણે ઘરે. મળીએ કાલના બ્લોગમાં. જો મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી લાલભાઈને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.